गीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्त वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। तो હવે પ્રકરણ આવે છે નવધા ભક્તિનું પ્રકરણ આપણે હાલે છે। એમાંનું આપણે કાલે જોયું શ્રવણ ભક્તિ એટલે શું, અને હવે બતાવે છે કીર્તન ભક્તિ એટલે શું। નવે નવ પ્રકાર અલગ અલગ રીતે બતાવશે। કીર્તન ભક્તિ એટલે શું? ભગવાનના નામ રૂપ ગુણ પ્રભાવ ચરિત્ર તત્વ અને રહસ્યનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરતા કરતા શરીરમાં રોમાંચ, કંઠ રૂંધાવો, અશ્રુપાત થવો, હૃદયની પ્રફુલ્લતા, મુગ્ધતા વગેરે થવા એક કીર્તન ભક્તિનું સ્વરૂપ છે। તમને આ બધી વસ્તુનો અનુભવ થવા મળે જ્યારે તમે નામ કીર્તન કરતા હોય, કોઈ ભગવાનનું નામ કીર્તન કરતા હોય તો કંઠ તમારો રૂંધાવા મળે, તમને એમ થાય રોઈ લો ઘડીક વાર એકાંતમાં બેહીને। આવું જ્યારે તમારી અંદર પ્રફુલ્લિતતા થવા મળે પરમાત્મા માટે, દુઃખથી નહીં, પરમાત્માનો એટલો ભાવ થઈ જવો જોઈએ। અશ્રુપાત થવા મળે, હૃદય પ્રફુલ્લિત થઈ જાય, તમારું કોઈ એવું સામું ચરિત્ર ભગવાનનું તમારી સામે પ્રગટ થઈ ગયું હોય હૃદયની અંદર, તોય તમને રોવું આવી જાય। આ બધા ભક્તિના લક્ષણો છે કીર્તન ભક્તિના। કથા, વ્યાખ્યાન વગેરે દ્વારા ભક્તો સામે ભગવાનનો પ્રેમ પ્રભાવનું કથન કરવું, એકાંતમાં અથવા ઘણાની સાથે મળીને ભગવાનની સમ્મુખ માનીને એમના નામનો ઉપાંશુ જપ તેમજ ઊંચા સ્વરે કીર્તન કરવું, ભગવાનના ગુણ પ્રભાવ અને ચરિત્ર વગેરેનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધીમે ધીમે કે જોર જોરથી ઊભા કે બેઠા બેઠા કે નૃત્ય સાથે અથવા એ વિના ઉચ્ચારણ કરવું તથા દિવ્ય સ્તોત્ર તેમજ પદો દ્વારા ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી એ જ ઉપર કહેલી ભક્તિને પામવાનો પ્રકાર છે। આને જ કીર્તન ભક્તિ કહેવાય। કોઈ સંગીત ન હોય તો ભગવાને બે હાથ તો આપ્યા છે, તાળીની સાથે તમે ગમે એ સંગીતનો લય કરી શકો, બરોબર। અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કીધેલી છે, જે આ નવધા પ્રકારની ભક્તિ છે એમાંની કોઈ પણ એક માણા પકડી લે તો એનું કલ્યાણ થઈ જાય। તો કીર્તન ભક્તિ તો અતિ ઉત્તમ છે કળીકાળમાં। કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા। કલિયુગ નામ કીર્તનનો જ યુગ છે, આમાંથી માણસ એમ જ તરી જાય, આ ભાવ બંધાઈ જવો જોઈએ। પણ આ બધી ક્રિયાઓ નામના 10 અપરાધો ન થાય એ રીતે દંભ રહિત તેમજ શુદ્ધ ભાવનાથી સ્વાભાવિકપણે થવી જોઈએ। તમે કીર્તન કરતા હોય ને તો 10 એના અપરાધે હોય પાછા આમાં, એ થવા ન જોવે તો એ કામ આપે એમ। ઉપર કહેલી કીર્તન ભક્તિને પામીને સૌને ભગવાનમાં અનન્ય પ્રેમ થઈને એની પ્રાપ્તિ થઈ જાય એ ઉદ્દેશ્યથી કીર્તન કરવું, આનું પ્રયોજન છે। આનું પ્રયોજન શું છે? ભગવાનમાં તમારી અનન્ય પ્રેમ અને એની પ્રાપ્તિ થાય, આવા ઉદ્દેશ્યથી કરવાનું એમ। બીજો કોઈ ભાવ ન હોય મારે દુનિયાને દેખાડવું, મને દુનિયા ઓળખે, હું કંઈક સૌ, મારે કંઈક દુનિયામાં બનવું, એ માટે નહીં, કોઈની માટે નહીં, પોતાના કલ્યાણ માટે કરવાનું। નામ કીર્તન તમે કરતા હોય કોઈ પણ જગ્યાએ, અને મારું તો એવું માનવું છે, બીજાનું જે માનવું હોય તે, મારું પોતાનું મંતવ્ય એવું છે કે એકાંત જેવી મજા નહીં। નામ કીર્તનમાં માણસોની જરૂર પડે, તમે મંદિરે સુવો, તમે 10 મિનિટ બધા છોકરાને સીતારામ સીતારામ કીર્તન કરાવો તો એ અતિ લાભદાયક છે, માની લો। પણ કદાચ કોઈ ન હોય, તમે એકાંતમાં કોઈ જગ્યાએ બેઠા છો, તમારા આ માનસિકતા માણાની એવી છે, એમાં વિચાર એટલા બધા ઘૂમા કરે કે માણાને આત્મહત્યા સુધી પ્રેરિત કરી દે। એવો વિચાર શક્તિ માણાની પ્રબળ હોય કે ન્યા સુધી માણસ લઈ જાય, જો કાંઈ દુઃખમાં આવી ગયો હોય તો આ મન છે તમારું તમને ન્યા પસાડી જાય। તો એમાં જવું એની કરતા તમે ગમીને એકાંતમાં બેઠા, તમારી માથે લાખો દુઃખનો પહાડ ફાટી ગયો માની લ્યો, પણ હવે ભગવાનનું નામ તો વયું નથી ગયું, એ તો છે। તો જ્યાં બેઠા ને તમને પદ્માસનમાં ફાવે તો પદ્માસનમાં, નકર સુખાસન તો આપણે જેમ બેસીએ એમ રોજનું હોય જ તે, ત્યાં બેસીને ટટાર શરીરથી જે નામ તમને ગમતું એ નામનો મોટે સ્વરેથી ઉચ્ચાર કરવા મળો, રામ રામ, સીતારામ, કૃષ્ણ કૃષ્ણ, રાધા રાધા, શિવ શિવ, હરિ હરિ, ગમે એ નામનો, તમારું કલ્યાણ અમુક સમયની અંદર થવા મળે, તમારા પ્રશ્નોનું નિરાકરણ આવવા મળે। આ વસ્તુ છે। એટલે અહીંયા બતાવે છે કોઈ માટે નહીં, કોઈને દેખાડવા માટે નહીં, એનું પ્રયોજન ન હોવું જોઈએ। કીર્તન ભક્તિ પણ ઈશ્વર અને મહાપુરુષોની કૃપાથી જ મળે છે, નહીતર એ નથી મળતી। કોઈ મહાપુરુષનો સંગ થાય, ઈશ્વરની કૃપા હોય તો જ મળે, નહીતર આ એની જગ્યા છે, ક્યાં કીર્તન એવું થતું કઈ હે?
હા પણ આ ભલે વસ્તુ અમે આવ્યા એક અલગ વસ્તુ છે, કુદરતનો કોઈ સંયોગ હશે અમને અહીં મોકલવા માટે, ભેગા થવાનો કોઈ સંયોગ હશે. ભગવાનની ઈચ્છા છે ત્યારે અમે અહીં આવી, નકર અમે થોડા અહીં આવી. પણ મતલબ મારો કહેવાનું કે કોઈ જગ્યાનો પ્રાદુર્ભાવ એ માટીના એમાં તત્વો હોય એ જગ્યાનું કાંઈ હશે, આ જગ્યાનું કાંઈ પણ હશે અમારી માટે અહીં પ્રારબ્ધ, ત્યારે અમે અહીં ખેંચાઈને આવ્યા, નહીતર તો નથી જ આવવાના ને એમ. એટલે મતલબ જગ્યાનું હશે એમ આપણે આગલા ધર્મમાં ક્યાંક ભેગા થયેલા છે. હા તો જ ત્યાં અહીંયા ભેગા થાય, નહીતર ભેગા થાય નકર થાય નહીતર ભાઈ હું તો બહુ દૂરનો માણસ, મારો ને તમારો સંયોગ જ નથી, ભેગું જ નથી. હા એમ બધા નોખા નોખાથી સહી, પણ છતાંય તે આ વસ્તુ એવી છે આગળનું કાંઈક પ્રારબ્ધ હોય તો જ અહીં ભેગા થાય. એટલે છે. અને ક્યારેય હિંમત નહીં હારી જવાની દુનિયામાં. કોઈ ન હોય ને, જ્યારે એમ થાય કે હવે દુનિયા મારું કોઈ નથી, તેથી એક છે, એને 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 લઈને હાલવાનું. તમે નીકળી જાઓ, એની માથે ભરોસો મૂકી દેવાનો 100%. મેં કેમ ગમે ને કહું, ગમે એવું કોઈ પણ કામ હોય, તમે મને મારાથી થાય એમ હશે તો હું થઈ જ જાય, મારા 100% મંતવ્ય મારા મત પ્રમાણે થઈ જ જવું પડે. પણ કદાચ તમે મારો કોન્ટેક્ટ કરો ને હું એમ તમને કહું આ થવું જ પડે, એ થાય જ તે, પણ હું કહું એમ કરવું પડે. મેં પહેલા તો આપણે બેઠા હતા, આજનો જ પ્રશ્ન હતો, રાજુભાઈ આપણને કીધું કે ભાઈ એવું તમે હું કરી ગયો, હું અમે કાંઈ નથી કરી દેતા, જે કરે એ ભગવાન કરે, અમારી કોઈ એવી હેસિયત નથી, આપણે બધા સરખા માણસ છીએ, એમાં મારી શું તેવડ છે હું તમને કાંઈ કરી દઉં એમ. પણ મતલબ મને જે શાસ્ત્ર પ્રમાણે ખબર છે એ હું વસ્તુ તમને કહું, એ તમે કરો એટલે તમારું ત્યાં થઈ જાય, એ મને ખબર. તમારે એ પ્રમાણે હાલવું પડે, કઠણ તો છે એમ, તમારી માથે પરીક્ષા તો આવે જ તે. હીરો હોય, હીરો એને ચમક લાવવી હોય એને ઘસવો પડે ને, એને ઘસાવવું પડે ત્યારે એમાં ચમક આવે, એમને એમ નથી આવતી. એમ હેલું નથી, ભક્તિ કહેવાય બહુ હેલી, ભક્તિ એમથી નથી મહાપુરુષોએ કીધેલી કે ભક્તિ ખાંડાની ધાર છે, કરી તો જોવો ખબર પડે, બહુ અઘરી છે. ખબર પડે ત્યારે ખબર પડે તમને, આમાં હારા કે મોળા કે ઘણું બધું આવે એમ. નરસિંહ મહેતા હતા, એ કીર્તન ભક્તિ જેની શ્રેષ્ઠ હતી. નરસિંહ મહેતા પદ જ ગાતા ભગવાનના, કીર્તન ભક્તિ જેની ઊંચામાં ઊંચી પ્રેમ લક્ષણા ભક્તિ જ હતી. એનો પુત્ર મરી ગયો, એની પત્ની મરી ગઈ, બધું થઈ ગયું હતું, તો એ માણસ શું કીધું કે ભગવાનની ઈચ્છા, ત્યારે એને દુઃખ નહોતું લાગ્યું. એટલે અહીંયા કહે છે કે મહાપુરુષોની કૃપાથી મળે અથવા તો ઈશ્વરની કૃપાથી મળે છે, આ બાબતમાં એમની કૃપા જ હેતુ છે. કોઈ ભગવાનના પાર્ષદ હોય, કોઈ ભગવાનનો દાસ હોય, એની કૃપાથી જ નામ ભક્તિ કે એવું બધું મળે, કીર્તન ભક્તિ કે બધું. કેમ કે ભગવાનના ભક્તો ભગવાનના પ્રેમ પ્રભાવ તત્વ અને રહસ્યની વાતો સાંભળે, એનાથી તમે શાસ્ત્ર વાંચવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉપજે છે, અને ત્યારે માણસ ઉપર કહેલ કીર્તન ભક્તિને પામી શકે છે. માટે ભગવાન અને એમના ભક્તોની દયા પામવા માટે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો જ તે તમારી માથે ભગવાનની દયા થાય. અને ભક્તની આજ્ઞાનું પાલન કરો તો જ ભગવાન તમારી માથે કૃપા વરસાવે, નહીં એમને ન વરસાવે. તમારે આગળ કોઈ આધાર જ ન હોય તો તમે એમને ક્યાં નીકળી જવાનું? કોઈનો દાસ હોય, એની કૃપા તો એને તમને કીધું કે તમે આમ કરો અને તમે એમ હાલી ગયા, તમારું કલ્યાણ થઈ જવાનું છે, નિશ્ચિત છે. કેમ કે એ કેડે હાલેલો છે, એને ખબર છે. એ માણસ તમને હારવા ન જાય ક્યારેય. ભક્તિનો પ્રારંભ છે કોઈ વસ્તુ, હા વ્યવહારિકમાં તે કોઈ વસ્તુમાં સામાન્ય સલાહ લ્યો, હા એમ એમાં ઘણો ફેર પડે. આપણી રીતે આપણે કરીએ સામાન્ય સલાહ લઈએ, બહુ ફેર પડે. આ પ્રકારે કેવળ કીર્તન ભક્તિથી પણ મનુષ્ય પરમાત્માની દયાથી એમાં અનન્ય પ્રેમ કરીને એને પામી શકે છે. ગીતામાં ભગવાને પણ કહ્યું છે, અપિચેત દુરાસારો ભજતે મામન્ય ભાક સાધુરેવ સ મંતવ્ય સમવસિતો હિ છ ક્ષિપ્ર ભવંતી ધર્માત્મા સ્વશાંતિ નિગંછતિ કોંતે પ્રતિ જાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ. જો કોઈ ઘણો દુરાસારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવો યોગ્ય છે. આવું ભગવાન ગીતામાં કહે છે. કોઈ અસંખ્ય પાપ કરેલો દુરાસારી માણસ જેને કહેવાય, દુરાસારી આપણે દુરાસારી તો ન જ કહેવાય, કેમ કે આ રસ્તાની આપણે એટલી તો ખબર છે કે અહીંથી આમ થાય છે એમ, એટલે દુરાસારીમાં તો ન જવી. પણ આ તો એમ કે છે કે કોઈ પાપીમાં પાપી દુરાસારી માણસ, અને એ જો મને અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે તો એ સાધુ જ છે, એમાં બીજો મત નથી. એ સાધુ જ સમજવો એમ, તો એ સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે, તમારો ખરો નિશ્ચય હોવો જોઈએ.
એટલે કે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી, અને એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. આવું ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે. સત્પુરુષોની નિંદા, અશ્રદ્ધાળુઓમાં નામનો મહિમા કહેવો, વિષ્ણુ અને શિવમાં ભેદબુદ્ધિ, વેદશાસ્ત્ર અને ગુરુની વાણીમાં અવિશ્વાસ, હરિનામમાં અર્થવાદનો ભ્રમ એટલે કે કેવળ સ્તુતિ માત્ર છે એવી માન્યતા, નામના બળે વિહિતનો ત્યાગ અને નિષિદ્ધનું આચરણ, અન્ય ધર્મો સાથે નામની તુલના એટલે કે શાસ્ત્ર વિહિત કર્મો સાથે નામની તુલના, આ બધા ભગવાન શિવ અને વિષ્ણુના નામ જપમાં નામના 10 અપરાધો છે. પેલા આગળ કીધું ને કે જે માણસ 10 અપરાધ કરે એને ભક્તિ નથી ફળતી એમ. આ એના 10 અપરાધ છે. આ અપરાધમાં ક્યારેય નહીં આવવાનું. જે કીધું ભગવાનના નામની અશ્રદ્ધા કરવી, ગુરુમાં ભેદ કરવો, ગુરુને નહીં માનવો, પછી શિવ કે વિષ્ણુમાં ભેદ કરવો, વેદ જે કહે છે વેદશાસ્ત્ર ગુરુની વાણીમાં અવિશ્વાસ કરવો, આ બધું છે 10 અપરાધો છે નોખા નોખા. એમાં જે માણસ આવી ગયો એ નામ સુધી નથી પગી શકતો એમ. એટલે અહીંયા કહે છે ભગવાન, હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો, મારા ભક્તોનો ક્યારે નાશ નથી થતો, આવું ભગવાન કહે છે અર્જુનજીને. એટલું જ નહીં, આ કીર્તન ભક્તિનો પ્રસારક તો ભગવાનને સૌથી વધુ પ્રિય છે. ભગવાને ગીતામાં સ્વયં કહ્યું છે, ય ઇમમ પરમ ગુહ્યમ મદભક્તે તેશ્વા ભી ધાસ્યતિ. જે માણસ, શ્રીમદ ભાગવતમાં કીધેલું છે, જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા, ગીતામાં કીધેલું છે ભાગવતમાં 18મા અધ્યાયના 68 ને 29મા શ્લોક છે, જે રહસ્યયુક્ત મારા ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે એટલે કે નિષ્કામ ભાવથી પ્રેમપૂર્વક મારા ભક્તોને સંભળાવશે, અર્થની વ્યાખ્યા દ્વારા પ્રસાર કરશે અથવા શ્રોતાઓની શંકાઓનું સમાધાન કરીને ગીતાના ઉપદેશને એમના હૃદયમાં ઉતારીને એ ઉપદેશ અનુસાર ચાલવાની દ્રઢ ભાવના ઉપજાવશે, એ મને જ પામશે. એમાં જરા પણ સંદેહ નથી. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી. લ્યો, હવે તમારીથી જેટલા જોડાય, ગામના કોઈ યુવાન વર્ગ હોય એ તમારાથી જેટલા જોડાય એટલા તમે જોડીને આમાં લાવો, અહીંયા કોઈ માણસો આવે તમારી દ્વારા, તો તમારું તો કલ્યાણ છે, તે નિશ્ચિત એનું કલ્યાણ છે કે નથી? અને તમે એ ભક્તિનો પ્રસાર કર્યો કે ભાઈ શું કહેવાય, નાસ્તિક માણા હોય ને તમે સમજાવીને અહીં લાવો અને એનું કલ્યાણ થાય તો તમે એનો પ્રસાર કર્યો કહેવાય ને, ભક્તિનો પ્રસાર કર્યો કહેવાય. એટલે એ તમને એનું ફળ મળે અલગ અલગ. એમ છે આ વસ્તુ. અમે પેલા ઓલા પર 5-6 જણા બેહતા, પછી ત્યાંથી અહીંયા આવ્યા બેહવા, તો ત્યાં જે બેહે એ બેહે જ છે. માની લો ત્યાં જે બેહે એ બેહે જ છે ને, બરોબર? ત્યાંથી જ કોઈ બંધ નથી ગયા. અમે અહીંયા બેઠી તો અહીંયા 7-8-10 જણા ભેગા થાય છે કે નથી થતા? અને તો ઈવડે તો ક્યાંય જતા જ નહોતા, વધી ગયા ને એમ એમ એવું. આ તો ભલે આપણે એટલા તો બીજા ભેળ્યા કે ન ભેળ્યા એમ, મારો કહેવાનો મતલબ એટલો તો પ્રસાર છો કે નહીં એમ. ઈ ભેળ્યા એ તો વાત છે એમ. એટલે કહે છે કે એનાથી વધીને મારું પ્રિય કરનારો કોઈ પણ નથી. આવું ગીતામાં ભગવાન કે એનાથી વધારે મને પ્રિય કોઈ નથી ને એનાથી વધારે મારું પ્રિય કરનારો કોઈ નથી. આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. આ જે કીર્તન ભક્તિનું ફળ છે. ભાગવત અને રામાયણ વગેરે બધા ભક્તિના ગ્રંથોમાં ભગવાનના કેવળ નામ અને ગુણોના કીર્તનથી સઘળા પાપોનો નાશ તેમજ ભગવત પ્રાપ્તિ જણાવી છે. ભાગવત લઈ લ્યો, રામચરિત માનસ લઈ લ્યો, એમાં બધામાં એવું ભરી ભરીને મૂકેલું છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે, પછી સુખદેવજી મહારાજે ભાગવતમાં કે ભાઈ નામથી જ તમારું કલ્યાણ થઈ જાય, બીજું કઈ તમારે કરવું પડે એમ જ નથી. નામ જ એટલું શ્રેષ્ઠ છે, બીજી તો બધી અલગ વાત છે એમ. અને ગૃહસ્થોની માટે તો સુગમમાં સુગમ ઉપાય, સારામાં સારો ઉપાય છે. સ્ત્રી પુરુષ કોઈ પણ આ ભજન કરીએ કે ને, નામમાં કોઈને કઈ બાધા નથી આવતી, કોઈને તકલીફ નથી આવતી, કોઈ પવિત્ર અપવિત્ર એમ કીધું છે. તમે ટોયલેટમાં બેઠા હોય તો રામ રામ કૃષ્ણ કૃષ્ણ મૌખિક અંદર અંદર જપ્યા કરો, જપી શકો છો. એમ ક્યાંય અપવિત્રતા કે અપવિત્રતા બતાવતા જ નથી, ક્યાંય તમને દોષ જ નથી લાગતો. તો હું વાંધો કરી કે ન કરી કે કોઈ પણ જગ્યાએ માણસ કરી હા હા એમ એમ
ભાગવતમાં કહ્યું છે, હે દેવરાજ, ભગવાનના નામના કીર્તન માત્રથી જ બ્રાહ્મણ, પિતા, માતા, ગાય, આચાર્ય વગેરેની હત્યા કરનારા, મહાપાપીઓ, કૂતરાનું માંસ ખાનારા, ચાંડાળો અને કસાઈઓ પણ શુદ્ર પાપ રહિત થઈ જાય છે. હવે આવું તો આપણે કર્યું નથી. અહીંયા જે કીધું આચાર્ય વગેરેની હત્યા કરનારા, બરોબર, અહીંયા કીધું ઇન્દ્રને કહે છે, હે દેવરાજ, ભગવાનના નામના કીર્તન માત્રથી જ બ્રાહ્મણ, પિતા, માતા, ગાય અને આચાર્ય જે ગુરુ હોય એની હત્યા કરનારા મહાપાપી હોય એ માણસનું તે નામ કીર્તનથી શુદ્રમાં શુદ્ર, કૂતરાનું માંસ ખાનારો, ચાંડાળ, કસાઈ હોય ને, શુદ્રમાં શુદ્ર પાપ રહિત થઈ જાય છે. તો બીજું કઈ કરવું પડે ખરું? પાપ એનું ધોઈ જતું હોય. હા, કર્મ કર્યા તોય એટલા કે જેને કર્મો કરી નાખ્યા નજર સામે કેટલાય ના ધોવાઈ ગયા અને ઘણા મહાપુરુષોને ધોવાઈ ગયેલા છે. જો આવા કર્મ કરી નાખ્યા હોય છતાંય જો માણસ નામ કીર્તન થી છૂટી જતો હોય તો બીજું એક સાધન હું દુનિયામાં શ્રેષ્ઠ નથી માનતો. માનતા હોય મુબારક, બાકી હું એમ માનું આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે અને પકડી લેતા જેવું છે. તોય નથી નીકળી ગયો એમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવે છે, જો અનંત ભગવાન શ્રી કૃષ્ણના નામ, લીલા ગુણ વગેરેનું સંકીર્તન કરવામાં આવે અથવા તેમનો પ્રભાવ, મહિમા વગેરેનું શ્રવણ કરવામાં આવે તો તેઓ સ્વયં હૃદયમાં આવીને બિરાજે છે. તમે ખાલી શ્રવણ કરતા હોય ને તો તમારા હૃદયમાં પરમાત્મા આવીને બિરાજે છે. અને શ્રવણ કીર્તન કરનારા મનુષ્યના જેમ સૂર્ય અંધકારને, આંધી વાદળોને વિખેરી નાખે છે, તેમ બધા જ દુઃખો દૂર કરી દે છે. તમારા બધા દુઃખોને ભૂલવી જાય તરત 20 મિનિટ. આ એની પરમાત્માની ઉર્જા શક્તિ છે નામની. પેલા અધ્યાયના શ્રીમદ ભાગવતમાં બતાવે છે, પેલા અધ્યાયનો શ્લોક, પેલા ખંડના પહેલો અધ્યાય અને 14મા શ્લોકમાં બતાવે છે, આ જીવ જન્મ મૃત્યુના ઘોર સકરાવામાં પડેલો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે સકરાવામાંથી મુક્ત થઈ જાય, કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. યમરાજે ભગવાનથી બી ના લે. તો આને એ જ કીધું કે કોઈ માણસ કોઈ પણ સ્થિતિમાં ઘોર સકરાવામાં, આ જીવ જન્મ મૃત્યુના ઘોર સકરાવામાં પડેલો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે, નામ કીર્તન કરે, ક્યાંય અડધી કલાક બેહવાનો સમય મળી ગયો, પ્રેમથી વિહવળતાથી ભગવાનના નામનું કીર્તન થઈ ગયું, તો તે જ ક્ષણે તે સકરાવામાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. તો ક્યાં ભાઈ ક્યાંય જવાની, કોઈ પૂછવાની જરૂર છે? તમારી સામે જ તમને રોજ પીરસી, હવે તમારે સામે જ ભાણું પીડ્યું તેમ ન ખાવ તો તમારી કઠણાઈ. કલે દોષ નિધે રાજનીતિ એક્યો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. 12મા સ્કંદનો 3જો અધ્યાય 51મો શ્લોક છે ભાગવતજીનો. પરીક્ષિત, આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે. પરીક્ષિતજી કહે છે, પરીક્ષિતને સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આમ તો કળિયુગ સી દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ પણ છે. સુખદેવજી કહે છે એમાં એક બહુ સારા મારો ગુણ છે, મોટો ગુણ છે. શું છે તે બતાવે છે. તે ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર નામ સંકીર્તન કરવાથી જ તમામ આસક્તિઓ છૂટી જાય છે. તમારે બીજું કોઈ સાધન કરવું પડતું નથી. ખાલી નામ કીર્તનથી તમે તમામ દુઃખોમાંથી મુક્ત થઈ જાઓ. આ વાત કેટલી વાર આવતી છે, આખું ભાગવતમાં ઈ જ કહેવામાં, નામ ખાલી નામ કીર્તનથી તમે છૂટી જાઓ. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે કીધેલું છે, ભાવ કભાવ અનખ આલસુ, નામ જપે મંગલ દિશે દસહુ. ભગવાનનું નામ ભાવે કભાવે પરાયણે લેવાઈ ગયું હોય તોય તમારું દસે દિશામાં મંગળ કરનારું છે. તો હવે ન લઈએ તો એ આપણી કઠણાઈ કહેવાય ને. એટલે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જન્મ મરણના ચક્રમાંથી છોડાવનારું છે, તો એની આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ નામ સંકીર્તનનો મહિમા છે. પરીક્ષિત, આ શ્રીમદ ભાગવતજીમાં અને અન્ય પુરાણોમાં ગાયેલી કલ્યાણકારી અને મનોહર એવા શ્રી કૃષ્ણ પ્રભુની બાળ લીલા અને દિવ્ય લીલાઓ તેમજ અવતાર લીલાઓનું સંકીર્તન વગેરે જે કરે છે તે પરમહંસ મુનિઓ જેને
પામી શકે તેવી ભગવાન શ્રી કૃષ્ણની પરાભક્તિને પામે છે. જે પરમહંસ મુનિઓ જે સ્થિતિને પામે એ તમે ખાલી નામ સંકીર્તનથી જ તે પરાભક્તિને પામી જાઓ, પરમહંસની ગતિને પામી જાઓ. કાંઈ કરવું પડે નહીં. બીજું કાંઈ ન કરવું પડે. ધ્યાન ધારણા યોગ સમાધિ એ બધું તો અલગ વસ્તુ છે. ખાલી નામ સંકીર્તનથી તમે એને પામી જાવ એમ. નરસિંહ મહેતા આપણે જુનાગઢમાં થઈ ગયા, અહીંયા કદાચ એનું કાંઈ પણ મંદિર કે અવશેષો હશે નહીં હોય, જોયું નથી ને ખ્યાલ નથી. છે અમુક નામ કહેવાય કે નરસિંહ ગોપ. એટલે મારું કહેવાનો મતલબ નરસિંહ મહેતાને આપણે અહીંયા જેવું માન નથી ને એવું છે. વૃંદાવન એના સંતોને તમે પૂછો ને તો પ્રેમરસ ધારા ભક્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મહાત્મા થઈ ગયા હોય ને તો નરસિંહ થઈ ગયો ગુજરાતમાં. એટલું એનું બહાર માન છે, મતલબ ત્યાં એટલું એનું મહત્વ છે, એટલે મેં એની વાત કરી એમ. એટલે ઈ એની પરાભક્તિને માણા પામી જાય છે. કે મહાદેવ તો આપણે ગોપનાથ થી જ તે નરસિંહ મહેતાને સાક્ષાત્કાર છો, બરોબર. ગોપનાથમાં મહાદેવનો સાક્ષાત્કાર છો અને મહાદેવે કીધું કે નરસિંહ માગી લે, એ કે તમને પ્રિય હોય મને આપો, એવું મહાદેવને કીધું નરસિંહ મહેતાએ. તો ભગવાન કે મને તો હંધાઈથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રિય હોય તો ભગવાનનો રાસ પ્રિય છે, તો ઈ મને દેખાડો. ઈ ત્યાં લઈ જાય છે, પછી ત્યાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે અને પછી ત્યાં જ એને ભગવાન વરદાન આપે છે કે ભાઈ તું હવે ક્યારેય ન આવતો, તું જ્યારે મને યાદ કરીને કેદારો રાગ છેડી એટલે હું ત્યાં આવી. અને એના 52 કામ કર્યા હતા નરસિંહ મહેતાને. આ ભક્તિ, આ નામ કીર્તનની તાકાત છે. આ એટલે અહીંયા તમને પોગાડીએ નામ સંકીર્તન. મારો કહેવાનો હેતુ એ હતો, એટલે નરસિંહ મહેતાની મેં વાત કરી. વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યા કરતા પણ એનો તારે કેદારો રાગ નહીં રહે. હા, તારે ઈશ્વરને આવવું પડતું. અહો તે ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ બિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્યો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તો તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ પણ નામ જપનો મહિમા કહ્યો છે. નામું સપ્રેમ જપત અનાયાસા ભગત હોહી મૃદ મંગલ વાસા. નામું જપત પ્રભુ કિન્હ પ્રસાદુ ભગત શિરોમણી ભય પ્રહલાદુ. નામના પ્રતાપથી જ તે પ્રહલાદજી ભક્તોના શિરોમણી છે, મુગુટમણી કહેવાના. નામના પ્રતાપથી જ છે ને, એક જ એના મુખે નામ રહેતું નારાયણ નારાયણ, બીજું કાંઈ નહીં. આજ ભક્તના શિરોમણી કહેવાય ગયા. પછી સુમીર પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે રામું. હનુમાનજીએ રામને એના વશમાં કરી રાખ્યા હતા એનથી, નામના પ્રતાપથી. નામના પ્રતાપથી રામને એના વંશમાં થવું પડ્યું હતું, બંધાઈ જવું પડ્યું હતું. અને આજ દુનિયાનો એક એવો ખૂણો નહીં બાકી હોય કે એવું ગામ નહીં હોય કે ત્યાં હનુમાનજી નહીં બિરાજતો હોય એમ. આવો ઉચ્ચ કોટીના ભક્તો થઈ ગયા. આ નામનો પ્રભાવ છે. એટલે કહીએ કે ભાઈ નામ કીર્તન શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. તમને અનુકૂળ પડે. આપણે એમ નથી કહેતા તમે આજ નામ લ્યો, પણ ગમે નામ પકડી લ્યો, તમારું કલ્યાણ નિશ્ચિત છે. સહુજુગ નીતિ કાલ તિહુ લોકા ભયે નામ જપી જીવ બિસોકા. કહો કહા લગી નામ બડાઈ રામુન સકહી નામ ગુણ ગાઈ. નામનું ગુણગાન છે ભગવાન રામે એના નામનું ગુણ ન કહી શકતા. મારા નામનું કેવડું મોટું છે રામ પોતે નથી કહી શકતા, તો હું તમે શું કહી શકવાના? આપણી બુદ્ધિ તુચ્છ કહેવાય ને. જેનું નામ રામ છે એ પોતે એનું વ્યાખ્યા નથી કરી શકતા, તો આપણે હું તમે હું એની વ્યાખ્યા કરી શકીએ. એટલે આપણે ખાલી એટલું જ કહેવાનું, મારું કહેવાનું એટલું જ તે જે નામ ગમે એને પકડી લો, ભજન કરો, તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય. મહર્ષિ પતંજલિ પણ કહે છે તસ્ય વાસક પ્રણવ. એ પરમાત્માનો વાસક અર્થાત નામ ઓમકાર છે. એ પરમાત્માના નામનો જપ અને એના અર્થની ભાવના એટલે કે સ્વરૂપનું ચિંતન કરવું. યોગ સૂત્રનું બીજું સૂત્ર બતાવે છે. ઉપયુક્ત સાધનથી સઘળા વિઘ્નોનો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે. નારદ પુરાણમાં પણ કહ્યું છે. હરે નામ હરે નામ હરે નામેવ કેવલમ ક્લો નાશ્યતે 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 ગતિરંથા. કલયુગમાં કેવળ શ્રી હરિનું નામ જ કલ્યાણનું પરમ સાધન છે. નારદ પુરાણમાં નારદજી પણ કહે છે કે કળયુગમાં કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો હરિનું નામ જ છે, બીજું કાંઈ નહીં. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ રીતે શાસ્ત્રોમાં બીજા પણ ઘણા પ્રમાણો મળે છે. હવે બધાય શાસ્ત્રો તમને પોકારીને કહે છે કે ભાઈ નામ લ્યો, નામ લ્યો, નામથી શ્રેષ્ઠ કળીકાળમાં કાંઈ નથી. હવે તમે ન લ્યો ને જ્યાં હોય ને જે હોય તમને મનમાનું આચરણથી જીવો તો દુઃખ ન આવે તો શું આવે? સુખ આવે? તમે તમારા મનમાન આચરણથી તમારે જીવવું છે. શાસ્ત્રો કે એમ તમારે કરવું નથી અને પછી કહો કે અમારે સુખ ના આવતું, તો ક્યાંથી આવવાનું? સંતો મહાપુરુષો એમને તો નથી કહી ગયા, એને અનુભવ કરેલો છે.
આ કીર્તન ભક્તિથી અગાઉના વખતમાં ઘણા લોકો તરી ગયા છે. ઇતિહાસ અને પુરાણોમાં તેમજ રામાયણના ઘણા ઉદાહરણો પણ મળે છે. ભગવાનના નામ અને ગુણોના કીર્તનના પ્રતાપથી અગાઉના વખતમાં નારદ, વાલ્મીકી, સુખદેવજી વગેરે તથા અવારસીન કાળમાં ગૌરાંગ મહાપ્રભુ, અવારસીન કાળ એટલે હાલનો જે સમય હાલે એની વાત, અવારસીન કાળમાં ગૌરાંગ મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસ, નાનક, તુકારામ, નરસિંહ, મીરાબાઈ વગેરે અનેક ભક્તો પરમપદને પામી શક્યા છે. આ બધા જેટલા ગણાવ્યા ને આ બધા પરમ નામ ઉપાસક હતા, નામ પ્રેમી બધાય. આવા શ્રેષ્ઠ આ બધા નામ કીર્તનથી જ તરેલા મહાપુરુષો. બીજું કાંઈ એની આગળ સાધન નહોતું. યોગ સાધના કરવી, ભગવો પહેરી લેવો, હિમાલયમાં જવું, આને કોઈ જ્ઞાત નહોતા. આ જે નામ ગણાવ્યા ને ગૌરાંગ મહાપ્રભુ, તુલસીદાસજી, સુરદાસ, નાનક, તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે અનેક ભક્તો પરમપદને પામી શક્યા છે. એમના જીવનનો ઇતિહાસ વિખ્યાત જ છે. હા, એમ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ભજન કરીને વહી ગયા. તો આમાં ક્યાં ક્યાંય જવાની જરૂર છે કે ક્યાં કોઈને મૂકીને વહી જવાની જરૂર છે? કયો. પરમ ભક્તોની વાત તો છોડો, જેઓ મહાપાપી હતા તે પણ તરી ગયા છે. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, અપતુ અજામિલું ગજુ ગની કાવું, ભયે મુક્ત હરિ નામ પ્રભાવું. માટે જેમ મેઘને જોઈને બપૈયો જળ માટે પી પી કરે છે, એ જ રીતે ભગવાનમાં પરમ પ્રેમ થવા માટે તેમજ ભગવાનની પ્રાપ્તિ કાજે ભગવાનના નામ અને ગુણોના કીર્તનનો નિત્ય નિરંતર તત્પર થઈને પ્રાણ ટકે ત્યાં સુધી પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી તમારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી મહેનત કરી લેવી જોઈએ. નિશ્ચિત તમારું કલ્યાણ થઈ જાય. પછી ન કરીએ તો એ આપણી કઠણાઈ. પછી એમ કહીએ કે હું આ કુળમાં છીએ, હું આ કુળ છું, તો કુળ કોઈ ન નડતું. નાઈના કુળમાં તરી ગયેલા છે અને સાંડાળના કુળમાં તરી ગયેલા છે. રોહિદાસ સમાર કેવા હતા? કુળ એને કોઈ લેના દેના જ નથી. અને તમે ઉચ્ચ કુળમાં હો સાંડાળ જેવું આચરણ કરો તો તમારામાં સાંડાળમાં કઈ ફેર નથી. સમજી લેવાનું. ખાલી કુળથી માણસ ઊંચો ન થઈ જતો, એના કર્મથી ઊંચો થાય. કર્મ એવું કરો દુનિયા યાદ કરવી જોવે. આપણા કોઈ મહાપુરુષો પેલા થઈ ગયા, આપણા બાપદાદા વહી ગયા, ત્રીજી પેઢીએ કોઈ ન ઓળખતું, ઓળખે? અને ઓલા મહાપુરુષો થઈ ગયા એને દુનિયા ઓળખે. સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા.